ખેડૂત ભાઈઓ તથા પશુપાલક મિત્રો, આજે આપણે આવ્યા છે ચાપરકોટા ગામની અંદર કે જેની અંદર એક ડેરી ફાર્મ આવેલું છે. જે ડેરી ફાર્મના માલિકનું નામ છે સંદીપભાઈ વિક્રમભાઈ બારિયા. બરાબર છે. હવે આ ડેરી ફાર્મની અંદર નાના મોટા 50 થી 60 પશુઓ આવેલા છે કે જેમાં કોઈ દૂધ આપતા પશુઓ છે, કોઈ વાછરડી છે, કોઈ ગાભણ, તમામ પશુઓ છે. તો આ સંદીપભાઈ પહેલા બરોડા જેવું દાન ખવડાવતા હતા. ત્યારબાદ મારી જો મુલાકાત થયા પછી મારી કંપની એટલે કે કાસા ફીડ કંપની જર્મન ટેકનોલોજી વાળું દાણ ચાલુ કર્યું. તો સંદીપભાઈ જોડે જાણીશું કે જર્મન ટેકનોલોજી દાણ ચાલુ કર્યા પછી કે દૂધ, ફેટ અને એસએનએફ તદ ઉપરાંત પશુનો બીસીએસ સ્કોરિંગ તો કેવું રિઝલ્ટ મળ્યું છે. તો મિસ્ટર સંદીપભાઈ બારિયા, આ સુધી અમારા પશુપાલક મિત્રોને જણાવજો કે જ્યારે અમારું કાસા ફીડ 8000 તમારા પશુને ચાલુ કર્યું તો પહેલાં કેટલું દૂધ હતું, ફેટમાં શું પ્રમાણ હતું અને કેવું સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો મિસ્ટર સંદીપભાઈ આપ સુધી જણાવો. તો એટલે કે તમારે પહેલાં 65ની અગર 75 ઉપર પહોંચી ગયા છો એટલે મિનિમમ 10 લીટર દૂધ મળે છે. અને ત્યારબાદ તમે કહો છો કે ફેટમાં બી 40 ઉપર છે એટલે 5 પોઈન્ટનો તમને તફાવત જોવા મળે છે. તો મારા વહાલા મિત્રો, સંદીપભાઈ કાસા ફીડ જે જર્મન ટેકનોલોજી ચાલુ કર્યું જેનાથી દૂધમાં 5-7 લીટરનો ફરક પડ્યો છે અને ફેટમાં બી 5-1 પોઈન્ટનો ફરક પડે છે. તો જેથી કરીને આપણે દૂધ અને ફેટની અંદર સારું રિઝલ્ટ મળ્યું છે. ત્યારબાદ તમારા પશુનો જે બીસીએસ સ્કોરિંગ હજુ તો મારી સારી 5 કે 6 બેગ ખવડાવી છે બધા ખવડાવી છે. પણ આ પશુની બોડી સારી પર તમને ફરક દેખાય છે. તો કેવો ફરક પડે છે આપણે આ બાજુ પશુપાલક મિત્રો બાજુ બરાબર છે. હા, તો પશુને તો આ પાસા ફીડ ખાવામાં કોઈ તકલીફ પડે છે બરાબર છે. તો મારા વાળા ખેડૂત ભાઈઓ તથા પશુપાલક મિત્રો, હું આજે વાત કરી રહ્યો છું કે મારું કાસા ફીડ એકદમ બીજા દાણ કરતાં સસ્તું છે અને માર્કેટની અંદર સારું એવું રિઝલ્ટ આપેલું છે. તો દરેક મિત્રો મારું કાસા ફીડ અપનાવો અને પોતાના પશુઓને સારી બોડી આપો, સારું એવું દૂધ, ફેટ, એસએનએફ મેળવો અને પોતાનો ફાયદો કરો. બસ એટલી જ વાત હું આપને કહીશ. જય હિન્દ.